जुबेर अमीन जेठवा आ रस्ता जूनागढ़ बहु खाड़ा खराब थी गया है, बहु खाड़ा पड़ी गया है। रिक्शा वाला आम पब्लिक बहु हैरान थी। मैं आम साइन कर विरोध नोंधावेल है। बहुत खाड़ा है, रिक्शा पण नहीं हलती। आम केम माणसों केवी रीते हलता है, रिक्शा पण हलवा तैयार नहीं आ खाड़ा में। આવી ડોકોરી હાલત છે જુનાગઢ જિલ્લાની અત્યારે। આ રસ્તો થાય રિપેર થઈને સરકારમાં કંઈક નવું પરિવર્તન આવે એવી અપેક્ષા છે અમને તો અત્યારે। અનિલભાઈ પડાયા શું છે જુનાગઢની પરિસ્થિતિ? બહુ પોલ્યુશન ખરાબ છે, રસ્તાઓની ખાડા ખબડા અમને રિક્ષાવાળા નાના માણસ છે એમને બહુ જ તકલીફ પડે છે। મહેરબાની કરીને આભાર, રસ્તા બનાવો। નમસ્તે, હું મનોજ જોશી, જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ। આપણે સૌ જોઈએ છે કે જુનાગઢમાં અત્યારે જે રસ્તાની કફોડી હાલત છે, આના નિરાકરણ માટે જુનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા 20,000 સહી એકત્રિત કરવાનો ઝુંબેશ આજથી અમે શરૂઆત કરી છે। આજે અડધો કલાકથી હજુ અમે કેમ્પ ચાલુ કર્યો, પણ 1000 ઉપર અત્યારે લોકોએ સ્વયંભૂ સહી ઝુંબેશમાં જોડાયા છે। 11 તારીખથી લઈ અને 14 તારીખ સુધી અમારું આ સહી ઝુંબેશ ચાલવાનું છે। 15મી તારીખે 20,000 કે એનાથી વધારે સહીઓ એકત્રિત કરી અને કમિશનરશ્રીને આવેદનપત્ર સુપ્રત કરવાનું છે। હું મીડિયાના માધ્યમથી જૂનાગઢના નગરજનોને વિનમ્ર અપીલ કરું છું કે આપ સૌ આ સહી ઝુંબેશમાં જોડાવ। લોકશાહીમાં માથાની અને સંખ્યાની કિંમત છે। 20,000 કે એના કરતાં વધારે સહીથી જો આપણે આવેદનપત્ર સુપ્રત કરીએ અને આ આવેદનપત્રમાં આપ સૌ આગેવાનો, આપ સૌ નગરજનો જોડાવ, તો આ નગર નિંભર તંત્રની આંખો ખુલે। મેયર અને કમિશનરની ખુરશી હલી જાય જો 20,000 સહી વાળું આવેદનપત્ર તમે સુપ્રત કરો। એટલે હું આપ સૌને વિનમ્ર અપીલ છે કે આ સહી ઝુંબેશમાં આપ જોડાવ। મારું નામ મકવાણા અતુલ છે અને હું જુનાગઢનો રહેવાસી છું। અને આ જુનાગઢની અંદર રોડ રસ્તા એકદમ ડેન્જર છે અને ખરાબ છે। અને જો આ રોડ રસ્તાની અંદર જો અકસ્માત ક્યારે થાય એનું નક્કી નથી રહેતું। જો અકસ્માતથી બચવું હોય તો પહેલા રોડ રસ્તા સારા કરવા પડે અને ટ્રાફિકનો સમસ્યા બહુ વધે છે। આ જો રોડ રસ્તાને હિસાબે ટ્રાફિકની 4 વ્હીલ વાળા ટ્રક ને બસની હોય એટલે એ હાલી જ નથી શકવાનો, ટ્રાફિકનો સમસ્યા હટવાનો જ નથી। અને જો આ રોડ રસ્તામાં કઈ અકસ્માત થાય એનું નક્કી નથી। આ ખાડા એવડા છે અને દેખાતા નથી એવડા ખાડા છે। ખાડા છે કે રોડ છે કઈ ખબર નથી। આ કરતા અમારા ખેતરોની ગાડીઓ હારી હતી ભાઈ ગામડાની। હવે નગરપાલિકા જાગો અને જાગો, જો નહીં જાગો નગરપાલિકા તો શું થાય, અકસ્માત કેટલા થાય નક્કી નથી। એટલે મહેરબાની કરીને જો આ કોંગ્રેસના કાર્યકરો જે ઝુંબેશ ઉપાડ્યો છે એ બહુ સારામાં સારું છે। અને જો આ જો કોંગ્રેસના જે કાર્યકરે ઝુંબેશ ઉપાડ્યો એ ઊંચામાં ઊંચો છે ને મુદ્દો એનો સાચો છે અને આ મુદ્દાનો વિકાસ કરવા જરૂરી છે નગરપાલિકાને। નમ્ર વિનંતી। આજે જુનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જે જુનાગઢ શહેરના અતિશય ખરાબ રસ્તાઓ છે એ બાબતે સહી ઝુંબેશ શરૂ કરેલ છે। આ સહી ઝુંબેશમાં એક અભિયાનનો એકમાત્ર જે હેતુ છે એવો છે કે જ્યારે દર દિવાળીએ આપણે જોઈએ કે મહાનગરપાલિકાના જે અંદરના મુખ્ય રસ્તાઓ અથવા ગલીઓના સોસાયટીઓના રસ્તાઓ તૂટેલા જ હોય છે, લોકોને પ્રાથમિક સુવિધાઓ મળતી નથી। આજે જોઈએ કે જ્યારે દિવાળી જેવા તહેવાર હોય, પાણીની વ્યવસ્થા નથી, સફાઈની વ્યવસ્થા નથી અને રોડ રસ્તા જે પ્રાયોરિટી હોય, જે સરકારની જવાબદારી છે, તંત્રની જવાબદારી છે, લોકો કરોડો રૂપિયા મહાનગરપાલિકા ખાતે ને સરકારને ટેક્સ આપે છે તો એમનું એમને વળતર મળવું જ જોઈએ। આ રીતે આપણે જોઈએ કે જુનાગઢને 1500 કરોડથી ઉપરના ગત બોડીએ કીધું કે મેં કામ કર્યા, અત્યારે 270 કરોડના ટેન્ડર બહાર પાડ્યા છે, છતાં પણ જુનાગઢમાં દિવાળી સમયે આપણે જોઈએ કે ધૂળની ડમરીઓ, રસ્તાઓ ખરાબ છે, લોકોનું સ્વાસ્થ્ય જોખમાય છે, લોકોના વાહનોમાં ખર્ચાઓ થાય છે, નુકસાની થાય છે અને ઉપરથી ટેક્સ પણ ભરવો। એટલે આ સહીથી તમામ જે જુનાગઢની જનતા છે એને અમે અપીલ કરીએ છીએ કે આ અરજીમાં અમે જે આપણે આવેદન આપવાનું છે એમાં વધારેમાં વધારે જોડાવ। કારણ કે જો આપને સારા રસ્તાઓ ન મળે તો મહાનગરપાલિકાએ ટેક્સ પરત કરવો જોઈએ અને ટેક્સની માફી કરવી જોઈએ। એટલે એ બાબતનું આજે એક અમે અભિયાન ઉપાડ્યું છે કે જો તમે સુવિધા ન આપી શકો તો તમે ટેક્સ બાદ કરી દો। જ્યાં સુધી સુવિધા ન મળે ત્યાં સુધી તમારે વેરો લેવાનો અધિકાર નથી। એટલે તમામ જુનાગઢની જનતાને અપીલ છે કે તમે બધા આમાં જોડાવ। તમારે ત્યાં વોર્ડ વાઇઝ પણ અમારા કાર્યકર્તાઓ આવશે તો એમાં તમે સહકાર આપો, જેથી કરીને આમાં છે ને આ નિર્ભર તંત્ર છે એ જાગે તાત્કાલિક અને જે પ્રાથમિક સુવિધાના કામો છે, રોડ રસ્તાના કામો છે એ તાત્કાલિક ઉપાડે।